નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ ખાતે નાગરિક બેંકની ચૂંટણી મતદાન મથક પર ભારે ભીડ જોવા મળી। સાબરકાંઠાના તલોદ ખાતે ધી તલોદ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી 2026 આયોજિત કરવામાં આવી, જેમાં 33 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। જેમાં તલોદ નાગરિક બેંક નાણાકીય લેવડ દેવડની વિશ્વાસપાત્ર બેંક છે। સભાસદોને વિશ્વાસ મેળવવા સરળ સેવા, ન્યાયપૂર્ણ નિર્ણયો અને પારદર્શક સંચાલન અને વિશ્વાસભર્યું વાતાવરણ ઊભું કરવાના દ્રઢ સંકલ્પ ઉમેદવારોને વિશ્વાસ સાથે તલોદ નગરજનો, ખેડૂત, વેપારીઓ દરેકની વાત સાંભળી દરેકને સમાન હકો અને દરેકના હિત માટે ઊભા રહેવું એવા ઉમેદવારોને મતદાન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો સવારથી જ ઉમટી પડ્યા હતા। ખૂબ ભીડ હોવાના કારણે સવારથી જ આનંદ ઉત્સાહ વાતાવરણ જોવા મળ્યું હતું। ચૂંટણીનો કાર્યક્રમ સવારે 8 વાગ્યાથી સાંજે 5 કલાક સુધી રહેશે। મતદાન મથકનું સ્થળ દિગંબર જૈન સમાજવાડી તલોદ ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। નાગરિક સહકારી બેંકમાં આજે વ્યવસ્થાપક કમિટીની મતદાન પૂર્ણ થયું છે, જેમાં સામાન્ય વિભાગમાં 26 ઉમેદવારોમાંથી 12 ઉમેદવારોને મત આપવાના હતા, તેમજ મહિલા વિભાગમાં 4 ઉમેદવારોમાંથી 2 મત આપવા ફરજિયાત હતા અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં 3 ઉમેદવારો પૈકી 1 મત આપવો ફરજિયાત હતો। આજરોજ ઉમેદવારો અને એમના પ્રતિનિધિઓ અને સભાસદો દ્વારા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થયેલ છે। અમારી બેંકના ટોટલ 7626 સભાસદો પૈકી 3871 ની સ્લીપો ફાટી હતી અને 3822 નું ઈવીએમમાં રજીસ્ટ્રેશન થયેલું છે, એટલે 50.11% નું આજે મતદાન પૂર્ણ કરવામાં આવે છે। હવે 7:15 વાગે આપણે દિગંબર જૈન વાડીમાં મતદાન કરે આપણે કાઉન્ટિંગની પ્રક્રિયા આગળ ચાલુ કરીશું।